સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજે આપણે એક વર્ડને આપણે સ્ટડી કરીશું જે વારંવાર ઉપયોગ થાય છે કે તમે કોઈને કહેતા હોય કે મને એવું લાગે છે કે તું થાકેલો છે, મને એવું લાગે છે કે તું બહુ ખુશ છે. તો આ મને એવું લાગે છે એવો શબ્દ વારંવાર ઉપયોગ કરવો પડી શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે એને ડિટેલમાં સેન્ટેન્સ બનાવી અને સ્ટડી કરીએ. પણ ફ્રેન્ડ્સ, વિડીયોને ચાલુ કરતા પહેલા એક ક્વેશ્ચન છે મારો કે જો તમારે ઇંગ્લિશમાં ફ્લુએન્ટ બનવું છે તો આવી રીતે નાના નાના વર્ડ લઈ અને પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, જો તમારે પ્રેક્ટિસ કરવી છે મારી સાથે બોલો તમે, તો તમને બહુ હેલ્પ થશે. તો અહીંયા ધ્યાન આપજો કે આઈ થિંક નો ઉપયોગ છે કે મને લાગે છે કે મારું માનવું છે. એક્ઝામ્પલ લઈએ આપણે કે મને લાગે છે કે તમે બહુ ખુશ છો. તો આપણી જોડે એક્ઝામ્પલ છે કે મને લાગે છે કે તમે બહુ ખુશ છો, બહુ ખુશ છો. તો મને લાગે છે એટલે શું આવે? આઈ થિંક. ધ્યાન આપજો, મને લાગે છે એટલે કે આઈ થિંક તમે આજે બહુ ખુશ છો. યુ આર વેરી હેપી ટુડે. શું આવે? યુ આર વેરી હેપી ટુડે. તમે આજે બહુ ખુશ છો. મને લાગે છે કે તમે આજે થાકેલા છો. તો આઈ થિંક યુ આર ટાયર્ડ. તમે થાકેલા છો. તો કંઈક સંભાવના, કંઈક અનુમાન કરવું છે, ઇમેજિન કરવું છે કે આવું હશે. તમે ચોક્કસ નથી પણ કંઈક હશે, ત્યારે તમારે શાનો ઉપયોગ કરવાનો છે કે આઈ થિંક. મને લાગે છે કે વરસાદ થશે. તો શું આવે? આઈ થિંક ઇટ વિલ રેઇન. શું આવે? ઇટ વિલ રેઇન ટુમોરો. આવતીકાલે વરસાદ થશે. મને લાગે છે કે તે મોડો આવશે. તો આઈ થિંક હી વિલ કમ લેટ. તે મોડો આવશે. મને લાગે છે તમારે ફરીથી ટ્રાય કરવું જોઈએ. આઈ થિંક યુ શુડ ટ્રાય અગેન. શું આવે? આઈ થિંક યુ શુડ ટ્રાય અગેન. તમારે ફરીથી ટ્રાય કરવો જોઈએ. મને લાગે છે કે તમારે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. તો આઈ થિંક યુ શુડ નોટ યુઝ અ મોબાઈલ. મને લાગે છે કે ટીચર તમને વઢશે. તો આઈ થિંક ટીચર વિલ સ્કોડ યુ. ટીચર તમને વઢશે. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમારે કોઈને એવું કહેવું છે કે મને લાગે છે, અનુમાન કરવું છે, ત્યારે તમારે શાનો ઉપયોગ કરવાનો છે કે આઈ થિંક નો. ફ્રેન્ડ્સ, સેકન્ડ મીનિંગ છે કયો? કે મારું માનવું છે. શું છે? આઈ થિંક, મને લાગે છે અને મારું માનવું છે. જેવા કોન્ટેક્સ્ટમાં તમે ઉપયોગ કરો. મારું માનવું છે કે તમારે મહેનત કરવી જોઈએ. તો આઈ થિંક યુ શુડ ડુ હાર્ડ વર્ક. તમારે મહેનત કરવી જોઈએ. આઈ થિંક કે તમારે, મારું માનવું છે કે તમારે આરામ કરવો જોઈએ. તો આઈ થિંક યુ શુડ રેસ્ટ. તમારે આરામ કરવો જોઈએ. સો ફ્રેન્ડ્સ, બંને મીનિંગ સેમ છે. જેવું જેવું તમારું અંદરનું ઇન્ટેન્શન હોય કે કોઈને કહેવું છે કે મને લાગે છે, તેને લાગે છે, તેને લાગે છે કે હું તેને છેતરી રહ્યો છું. તો હી થિંક આઈ એમ ચીટિંગ હિમ. હું તેને છેતરી રહ્યો છું. સો ફ્રેન્ડ્સ, જો પ્રેક્ટિસ કરવી છે, ઇંગ્લિશ બોલવું છે, તો આવી રીતે જ પ્રેક્ટિસ કરવી પડશે. અને રોજ આપણે આવી રીતે જ વિડીયો અપલોડ કરીશું. ફ્રેન્ડ્સ, આજનો વર્ડ છે કે આઈ થિંક. તમને સમજમાં આવી ગયો હશે કે આઈ થિંક એટલે મને લાગે છે. અને કોઈ પણ ટેન્સનું તમારે સેન્ટેન્સ એની જોડે જોઈન્ટ કરવાનું છે કે ફ્યુચરનું છે કે પછી પ્રેઝન્ટનું છે. જો વિડીયો ગમે અને આવી જ રીતે જો તમારે પ્રેક્ટિસ કરવી છે તો ચેનલ સાથે જોડાઈ જાઓ.